સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મિલમાં ડ્રમ વોશરમાં વિસ્ફોટ થતા આગ ફેલાઈ હતી। આ ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે મોત થયા જ્યારે કે 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સુરત અને બારડોલીની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આગ નિયંત્રણમાં લાવવા માટે 10 થી 15 ફાયર ટેન્ડર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને મોડી રાત સુધી કુલિંગ પ્રક્રિયા ચાલી હતી। ઘટનામાં 2 લોકોના મોત થયા, 20 થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે। 6 લોકોની ગંભીર ઈજા પહોંચી છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આગનો બનાવ સુરતમાં બન્યો છે, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ તો કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામની ઘટના સંતોષ ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે મિલમાં ડ્રમ વોશરમાં વિસ્ફોટ થતા આગ ફેલાઈ હતી। નગરપાલિકાની ટીમ, સુરત એસએમસીની ટીમ, ઈઆરસીની ટીમ તેમજ આજુબાજુ જે રહેલ ઇન્ડસ્ટ્રીમાં રહેલ ગાર્ડનની પણ ટીમ અહીંયા ઘટના સ્થળે બોલાવેલી હતી। કેટલા ઈજાગ્રસ્તોને કેટલાઓને જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા છે? કુલિંગ ટેસ્ટ ચાલે છે, હાલ શું કહેશો? હાલ અત્યારે આગ પૂરેપૂરી કાબૂમાં છે અને હાલ અત્યારે જે કુલિંગ પ્રક્રિયા છે એ આશરે 3 થી 4 કલાક ચાલશે અને અત્યારે અમને જે અંદરથી જે અમે આગ કાબૂમાં આવી અને જે મેળવેલી છે 2 બોડી અત્યારે મેળવેલી છે। કેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો? ફાયર બ્રિગેડ પહોંચે પહેલા સ્થાનિકો અને જે ફર્સ્ટ રિસ્પોન્ડર હતા પીઈપીએલ તેના દ્વારા મિલના માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા।